Okay. Namo Noi Savayantam, Namo Noi Savadam, Namo Noi Savairiyam, Namo Noi Savajayam, Namo Noi Savadivavati Savanam, Omkara Mindu Sanyukta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Shri Omkaraya Namo, Mangalam Bhagavanayo, Mangalam Uttamam, Mangalam Kunkundari Ujendra Mosu, Mangalam Namasanasana. स्वानुभूत्या जथा स्थिति स्वभावाय भवाय विभाव निरसन जाता ओम नमो लोये सर्वत्रिकावर्ति अर्यन्ताणम् ओम नमो लोये सर्वत्रिकावर्ति सिद्धाणम् ओम नमो लोये सर्वत्रिकावर्ति आर्याणम् ओम नमो लोये सर्वत्रिकावर्ति वज्जायणम् ओम नमो लोये सर्वत्रिकावर्ति सावणम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धानां ज्ञान अंजनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तीर्थंकरो जगतना जयवंत वर्तो ओंकारनाद जिननो जयवंत वर्तो जिनना समो शरण सौ जयवंत वर्तो ने तीर्थचार जगमा जयवंत वर्तो नमो ए तीर्थनायक ने नमो ओंकार नादने ओंकार संगरतेने नमो ते श्री कुंद कुंदने अहो उपकार जिन वरनो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनियाप्या अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सीधने वंदी कहूँ सुत केवली भाषित असमय प्राव्रत अरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय खरे कई अन्य थे मारू जरी परमाणु मात्र नथी अरे जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेदक अरे जाने जकर मोदय निर्जरा बंधते मज मोक्षने ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्माने नमः जय जिनेन्द्र today is May 12th 2016 અને આપણો જે રેગ્યુલર પંચાસ્તિકા ઉપર સ્વાધ્યાય ચાલુ થઈ રહ્યો છે તો એની ઉપર આપણે ડિસ્કશન આગળ વધારીશું પંચાસ્તિકા 62 નંબરની ગાથા પર આપણે આવ્યા છે પંચાસ્તિકાની 62 નંબરની ગાથા જેમ આપણે પહેલા કહ્યું કે બહુ જ ખૂબ સૂક્ષ્મ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ ગાથાની અંદર 6 કારકની જે વાત કરવામાં આવી છે એ 6 કારકની વાત પ્રવચનસારની 14 નંબરની ગાથામાં કહેવામાં આવી છે સમયસારની અંદર 287 88 89 જે 3 ગાથામાં છે અને આત્મસિદ્ધિ ગ્રંથની અંદર પણ ગુરુદેવ શ્રી રાકેશભાઈએ ગાથા 123 આત્મસિદ્ધિ વિવેચન પાર્ટ 3 અને એના 707 નંબરના પેજ ઉપર 6 કારકોનું વર્ણન કર્યું છે આ રીતે ઘણી જગ્યાએ 6 કારકની વાત કરવામાં આવી છે તો 6 કારક શું છે 6 કારકથી કાર્ય કઈ રીતે થાય છે કારક એટલે કાર્ય કરવામાં જે સહાયક છે એને કારક કહેવામાં આવે છે કાર્ય કરવામાં જે સહાયક છે એને કારક કહેવામાં આવ્યું એટલે કે કારણ કહેવામાં આવ્યું કારક કો કે કારણ કો તો ષટ કારક શબ્દ છે ષટ કારક એટલે 6 કારકોની વાત છે હવે એક વસ્તુ આપણે જ્યારે કાર્યની વાત કરીએ છીએ
જે કાર્ય માટે આપણે લગભગ 6 થી 7 સ્વાધ્યાયની અંદર આ આત્માનું કાર્ય શું, આત્મા શું કાર્ય કરે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો એની અંદર કારકની વાત આવે છે. તો આત્માની અંદર જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર એક આપણે અફર પ્રિન્સિપલ નક્કી કર્યો કે કારણ અને કાર્ય, કારણ અને કાર્ય એક જ દ્રવ્યમાં હોય. ફરીથી આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમે કારણ છો, તમારા કારણે મારું કાર્ય થયું. તો કે જ્ઞાની ભગવંતોને એ માન્ય નથી. વ્યવહાર નથી, આપણે કહીએ તમે હતા એટલે મારું કાર્ય થયું, પણ કાર્ય થવાની અંદર જરૂરી વસ્તુ કારણ છે અને એ કારણ સ્વદ્રવ્યમાં જ હોય. કેરીનું લીલામાંથી પીળું થવું એટલે આપણે ઘાસ મૂક્યું એને ગરમી આપી એટલે થયું નહીં. એ કેરીમાં પોતાની રીતે જ કારણ મળતા પોતે પોતાની રીતે, કારણ પોતે, કાર્ય પોતે. ખટાશમાંથી મીઠું થવું તો એ પણ કારણ પોતે, કાર્ય પોતે. તો કારણ કાર્યની વ્યવસ્થા જ્યાં સુધી આપણા મગજમાં ક્લિયર ન થાય ત્યાં સુધી આપણે સ્પિરિચ્યુઅલી આધ્યાત્મમાં આગળ વધતા આપણને થોડો વાર લાગે છે. તો કારણ કાર્ય એક જ દ્રવ્યમાં થાય એટલું જ નહીં. કુંકુન સ્વામીએ એનાથી આગળ ગયા, એનાથી સૂક્ષ્મતા પર ગયા. શું કહ્યું? કારણ કાર્ય જે દ્રવ્યમાં થાય છે એટલે કે આત્મદ્રવ્યમાં થાય છે. આપણે દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય લઈએ છીએ અત્યારે, પૂતગલ નથી લેતા, ધર્માસ્તિક આકાશકાર નથી. કારણ એટલે કાર્ય એટલે કે આત્મામાં કાર્ય થાય છે. તો આત્મામાં કાર્ય કઈ જગ્યાએ થાય છે? તો કે આત્માની અંદર દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. તો ત્રણે ત્રણ જે આત્માના અંગ છે એની અંદર કાર્ય ક્યાં થાય છે? કે પર્યાયમાં થાય છે. કેમ કે દ્રવ્ય કુટસ્થ છે, અકિંચિતકર છે, નિષ્ક્રિય છે. ગુણ કુટસ્થ છે, નિષ્ક્રિય છે, અકિંચિતકર છે. તો કાર્ય થયું ક્યાં? કે પર્યાયમાં થાય છે. એટલે પહેલા તો પરમાં કાર્ય નથી થતું એ નક્કી કર્યા પછી હું આત્મામાં આવું છું, આત્માના સ્ફિયરમાં આવું છું, આત્માની સત્તામાં આવું છું. ત્યારે મને ખબર પડે છે કે કાર્ય દ્રવ્યમાં નથી થતું, આત્મા દ્રવ્યમાં નથી થતું, આત્મા ગુણમાં નથી થતું, પણ આત્માની અંદર રહેલી એક સમયની પર્યાયમાં કાર્ય થાય છે. જ્યારે હવે હું આટલી સૂક્ષ્મતાથી પર્યાયની અંદર કાર્ય થાય છે ત્યાં કહ્યું તો કુંકુન ભગવાન કહે છે કે પર્યાયમાં જે કાર્ય થયું ને એનું કારણ પણ પર્યાય પોતે જ, બીજી પર્યાય પણ નહીં. અરે આટલું સૂક્ષ્મતા? તો કે હા. તો કારણ અને કાર્ય એક દ્રવ્યમાં થાય. તો એવા 6 કારકો એક સમયની પર્યાયમાં થાય અને એ 6 કારકોથી પર્યાયની ઉત્પત્તિ થાય છે. તો એ 6 કારકો શું છે એનું આપણે હવે વર્ણન કરીએ છીએ. અત્યાર સુધી આપણે જે વર્ણન કરતા હતા એટલે કે આત્માનું કાર્ય શું? આત્માનું કાર્ય ત્રીજા પદમાં શ્રીમદજીએ આપણા 6 પદના પત્રમાં કહ્યું કે આત્મા કર્તા છે. તો આત્મા કર્તા છે એટલે શું? એની અંદર જે શ્રીમદજીએ કહ્યું કે પરમાર્થથી સ્વભાવ પરિણીતિ નિજ સ્વરૂપનો કર્તા છે. સ્વભાવથી નિજ સ્વરૂપનો કર્તા છે એટલે કે સ્વભાવ એટલે કે આત્મા દ્રવ્ય પોતે, એની અંદર જે કાર્ય થયું છે એમાં કુંકુન ભગવાને કહ્યું કે એ કાર્ય એક સમયની પર્યાયમાં થાય છે અને એક સમયની પર્યાય માટે ત્યાં 6 કારકો છે. એમ કરીને આપણે 6 કારકો ઉપર આવ્યા છે. હવે એ 6 કારકને આપણે સ્લાઇડથી આગળ વધીએ. ગયા વખતે આપણે કર્યું તો એનાથી આગળ વધીએ છીએ.
એક જ સેકન્ડ. શેર સ્ક્રીન, ઓકે. ચોકારક આપણે આ થઈ ગઈ સ્લાઇડ છે. આત્મદ્રવ્ય છે, આત્માના અનંત ગુણનો સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. આ બધી થઈ ગઈ છે સ્લાઇડ, ક્વિકલી રિવિઝન માટે. દરેક ગુણની પર્યાય છે. જેમ જેમ આ બધા ગુણો છે એની એક એક સમયની પર્યાય થતી હોય છે. તો દ્રવ્ય અને ગુણોનો તાદાત્મ્ય સંબંધ આ શાસ્ત્રમાં કયો, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય આ વ્હાઇટ લાઇટની જેમ છે, પણ જ્યારે ગ્લાસ પ્રિઝમ માંથી પસાર કરો તો એની અંદરથી 7 રંગો નીકળે છે. એવી રીતે આત્માની અંદર ગુણોનો તાદાત્મ્ય સંબંધ છે. એટલે દ્રવ્યની અંદર ગુણો એકમેક છે. એને આપણે એનાલિસિસ કરીએ તો આ રીતે જુદા દેખાઈ શકે છે. કાર્યોનું નિયામક કારણ શું? નિમિત્ત, સ્વભાવ, અનંતર પૂર્વક ક્ષણોથી પર્યાય, તત્સમયની પર્યાયની યોગ્યતા. એનું આપણે ડિટેલમાં વર્ણન કરી ગયા છે કે તત્સમયની પર્યાયની યોગ્યતાની અંદર કાર્ય થઈ રહી છે. એટલે કાર્યનું નિયામક કારણ તત્સમયની પર્યાયની યોગ્યતા છે. એટલે કે જે હાલમાં અત્યારે પર્યાયની ઉત્પત્તિ થઈને, આપણે દાખલો લીધેલો કે આપણે 1 થી 10 નંબરની પર્યાય લઈએ તો 5 નંબરની પર્યાયની ઉત્પત્તિ થવી. એ 5 નંબરની પર્યાયની ઉત્પત્તિ તત એટલે કે તે સમયની એ 5 નંબરની પર્યાયની યોગ્યતા હતી એટલે ઉત્પન્ન થઈ. હવે એ તત્સમયની પર્યાયની યોગ્યતા કરીને એક પર્યાય એ આપણે લઈએ છીએ અને એની અંદર કહ્યું કે દરેક પર્યાય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે અને દરેક પર્યાય ષટકારક હોય છે. નિરપેક્ષ શબ્દ આપણે ઘણું ડિસ્કશન થયું હતું લાસ્ટ વીકની અંદર. નિરપેક્ષ એટલે શું? એને કોઈની જરૂર પડતી નથી. એ પર્યાયને એ સમયે એ રીતે ઉત્પન્ન થવા માટે એને કોઈ બાહ્ય પદાર્થોની કે દ્રવ્યની કે ગુણની કશાની એને જરૂર નથી. એ પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. એને નિરપેક્ષ કહ્યું. મારી રાગની પર્યાય અત્યારે થઈ, કારણ કે મને આ પેન્સિલ ગમે છે એટલે મને રાગ થયો. મને મારો ફોન ગમે છે, મને મારું શાસ્ત્ર ગમે છે, મને મારા શાસ્ત્ર પર પ્રેમ છે. તો શાસ્ત્ર હતું એટલે મને પ્રેમ થયો નહીં. એ પ્રેમ થવાની પર્યાય સ્વતંત્ર રીતે નિરપેક્ષ રીતે ઉત્પન્ન થઈ છે. એ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી. ચલો પર ઉપર ડિપેન્ડન્ટ નથી, પણ મારા આત્મદ્રવ્યની અંદર દ્રવ્યને ગુણમાંથી તો પર્યાય આવી કે નહીં? હા, દ્રવ્યમાંથી પર્યાય આવી, એના જ્ઞાન ગુણમાંથી જ્ઞાનની પર્યાય આવી, પણ એ જ્ઞાન ગુણમાંથી નીકળેલી જ્ઞાનની પર્યાય સ્વતંત્ર છે કે એ પર્યાય પોતે અત્યારે સમ્યક જ્ઞાન રૂપે ઉત્પન્ન થઈ શકે છે કે મિથ્યા જ્ઞાન રૂપે ઉત્પન્ન થઈ શકે છે કે કેવળ જ્ઞાન રૂપે ઉત્પન્ન થઈ શકે છે. એ પોતાની નિરપેક્ષતા છે. એને કોઈ સાથે કોઈ સંબંધ નથી. એમ કહ્યા પછી એ પર્યાયના દરેક પર્યાયના ષટકારકો છે. ત્યાં સુધી આપણે આવ્યા હતા. એટલું રિવિઝન પછી હવે આપણે આગળ વધીએ. તો ષટકારક કોણ કોણ છે? તો ષટકારક ની અંદર કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, આ રીતના 6 કારકો છે. એક પર્યાયની અંદર આવા 6 કારકોનું યોગદાન છે એટલે એ પર્યાયની ઉત્પત્તિ થાય છે. તો હવે એક કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ શું છે? શું કાર્ય કરે છે? કઈ રીતે પર્યાયને તૈયાર કરે છે? એનું હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કર્તા એટલે સ્વાધીનપણે જે કાર્ય કરે તે કર્તા. મેં રાગ કર્યો. કોણે કર્યો? મેં કર્યો. કોઈએ કરાવ્યો નહીં. મેં મારી સ્વાધીનતાથી, મારા પોતાની તાકાતથી, મારી પર્યાયે
પોતે જે કાર્ય કર્યું, રાગનું કર્યું, દ્વેષનું કર્યું, સ્વભાવ ભાવનું કર્યું, કોઈ પણ કાર્ય કર્યું, એ સ્વાધીનપણે જે કાર્ય, સ્વાધીન શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. કોકના કારણે મને જ્ઞાન થયું, આપ ન હોત તો મને જ્ઞાન ક્યાંથી થાત? એ એક વિનય ગુણની પરાકાષ્ઠાથી આપણે કોકને કહીએ છીએ કે તારા કારણે મારું કાર્ય થયું, પણ એ કાર્ય સ્વાધીનપણે મારાથી, મારા થકી, મારામાંથી મેં પોતે કર્યું. એટલે સ્વાધીન શબ્દ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. સ્વાધીન એટલે મારી પોતાની સ્વાધીનતાથી, કોઈએ મને પરાધીન બનાવ્યો નથી, કોઈએ મને કર્યું નહીં તમે રાગ કરો કે તમે દ્વેષ કરો કે ક્રોધ માન માયા લોભ કરો. હું મારી સ્વાધીનતાથી એ કાર્ય કરું છું. કર્મ એટલે ક્રિયા વડે કરતા જે પ્રાપ્ત કરે તે કર્મ. હું કરતા અને મેં જે ક્રિયા કરી, મેં રાગની ક્રિયા કરી, મેં સ્વભાવ ભાવની ક્રિયા કરી, મેં દ્વેષની ક્રિયા કરી, મેં ક્રોધમાન માયા લોભની ક્રિયા કરી, એ જે ક્રિયા કરી એને કર્મ કહ્યું. ક્રિયા વડે કરતા જે પ્રાપ્ત કરે તે કર્મ. કોણ કરતા છે? સ્વાધીનપણે જે કાર્ય કરે તે કરતા છે. એટલે સ્વાધીનપણે જે કાર્ય કરે એ કરતા છે. એણે જે ક્રિયા કરી અને જે પ્રાપ્ત થયું એને કર્મ કહ્યું. અહીંયા કર્મને દ્રવ્ય કર્મ સાથે ભેગા નથી કરવાના. અહીંયા કર્મને ભાવ કર્મ સાથે ભેગા નથી કરવાના. આ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણના જે 6 કારકો છે એમાંનો એક કારકનું નામ કર્તા છે. એટલે આપણે ખ્યાલ રાખવું પડશે કે આચાર્ય ભગવાન જ્યારે એ શબ્દ વાપરે છે એ શબ્દની પાછળ એનો આશય શું છે, એ પ્રભુનો આશય શું છે એનો ખ્યાલ મને મારી રીતે હોવો જોઈએ. નહીંતર કર્મ એટલે શું? દ્રવ્ય કર્મ છે, જ્ઞાનાવરણ કર્મ છે, એ તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે કર્મ એટલે ક્રિયા વડે કરતા જે પ્રાપ્ત કરે તે કર્મ. કરણ, સાધન, કારણ. કરણ એટલે સાધન, સાધન કારણ. એટલે કે કોના સાધનથી આ કર્તાએ કર્મ કર્યું? આ કર્તાએ કર્મ કર્યું કોના કારણથી કહ્યું? તો કે 2 કારણ છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન એટલે સ્વદ્રવ્ય. મેં મારા ઉપાદાનથી મારી સ્વાધીનપણે જે કાર્ય કર્યું એ હું કરતા છું અને એ ક્રિયા વડે મેં જે પ્રાપ્ત કર્યું તે કર્મ છે. એટલે ઉપાદાન કારણ થયું. નિમિત્ત કારણ પણ આવશે. નિમિત્તની હાજરી છે. ઉપાદાનનું નામ લઈ તે જે તજે નિમિત્ત. કૃપાળુ દેવે એક જ શબ્દ ત્યાં બે લેટર, 2 શબ્દ અક્ષર મૂક્યા. તજે, તજે એટલે કે નિમિત્ત છે જ નહીં. નિમિત્ત છે એમ, નિમિત્ત હાજર છે. કોઈ પણ કાર્યની પ્રાપ્તિ થાય ત્યારે નિમિત્ત કારણ હાજર છે. પણ એ નિમિત્તની ડેફિનેશન આપણને બરાબર સમજમાં આવવી જોઈએ. જો નિમિત્તની ડેફિનેશન સમજમાં ન આવે તો આપણે કન્ફ્યુઝન કરીએ છીએ આપણી જાતમાં. નિમિત્તની ડેફિનેશન શું કરીશું? ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે હાજર રહેલી અનુકૂળ પરિસ્થિતિ કે વસ્તુ વિશેષને નિમિત્તનું આરોપ આપવામાં આવે છે કે જે નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી, સિમ્પલી હાજરી આપે છે. ફરીથી, ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે અનુકૂળ પરિસ્થિતિ વસ્તુ વિશેષનું હાજર રહેવું એનું નામ નિમિત્ત, કે જે ઉપાદાનમાં કાંઈ કરતું નથી, ખાલી હાજરી આપે છે. લાસ્ટ 2-3 વીક પહેલા મારા એક સ્ટુડન્ટ ફ્રેન્ડનો ઇન્ડિયાથી SMS આવ્યો કે અંકલ મારી એક્ઝામ આવે છે, આમ લોટ્સ ઓફ સ્ટ્રેસ, મને ખબર નથી શું કરવું, આમ છે તેમ છે, પોતાનું ફ્રસ્ટ્રેશન દેખાડ્યું. વોટ ડીડ આઈ ડુ?
એને કહ્યું, અરે તે તૈયારી કરી છે, તારું કાર્ય થવાનું છે, ડોન્ટ વરી અબાઉટ ઇટ, યુ આર ગોઈંગ ટુ મેક ઇટ. તો 4 દિવસ પછી એનો SMS આવ્યો, અંકલ તમે કહું તો મારું કાર્ય થઈ ગયું, તમારા આશીર્વાદ મને મળ્યા. અહીંયા આશીર્વાદ મેં આપ્યા હતા, મેં કાર્ય કર્યું છે. એને એક આખા વર્ષની તૈયારી કરી છે અને એને પરીક્ષા આપી, એ પાસ થયો. એમાં મેં શું કર્યું? મેં કશું નથી કર્યું. એવી રીતે નિમિત્ત શું કરે છે? કે કશું કરતું નથી, એની હાજરી છે પણ કશું કરતી નથી. આ રૂમની અંદર લાઈટ 24 કલાક જો બળતી હોય, તે લાઈટ કોને નિમિત્ત થઈ? કોઈને નહીં. અમે ઘરમાં હતા નહીં, કોઈને નિમિત્ત ના થાય. હવે અત્યારે સાંજ પડી ગઈ છે, રાત પડી ગઈ છે, મારે કમ્પ્યુટરની સ્ક્રીન જોવી છે, ત્યારે એ લાઈટ નિમિત્ત થઈ. ઉપાદાન એટલે મારી જાતે મારે જ્યારે કાર્ય કરવું છે, કમ્પ્યુટરની સ્ક્રીન જોવી છે, ત્યારે લાઈટનું નિમિત્ત તરીકે હાજર રહેવું થયું. લાઈટે કશું કર્યું નથી, ખાલી હાજરી પુરાવી છે. કાર્ય મારા થકી ઉપાદાનમાં મેં મારી મરજીથી કાર્ય કર્યું છે. ઉપાદાન એટલે નીચ શક્તિ એવું કહેવાય. ઉપાદાન એટલે નીચ શક્તિ, પોતાની તાકાત. મારી પોતાની તાકાતથી હું કાર્ય કરું છું, એને ઉપાદાન કહ્યું. કરણના તમે 3 ભાગ પાડ્યા, સાધન કરણ, ઉપાદાન કારણ અને કરણ એટલે સાધન, એટલે સાધન કારણ એમ. પણ એના 2 ભાગ પાડ્યા, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઓકે. ઉપાદાન એટલે કાર્ય કોનાથી થયું? મારી નીચ શક્તિથી મેં કાર્ય કર્યું. હું જ મારો સાધન થયો. બરાબર. હું જ મારો સાધન થયો. ત્યારે નિમિત્ત પણ જે હાજર રહ્યું છે, એની હાજરી છે, એની હાજરી નથી એમ નહીં, એની હાજરી સ્વીકારવા માટે નિમિત્ત કારણ શબ્દ મૂકવામાં આવ્યો. ઉપાદાનનું નામ લઈ તે જે તજે નિમિત્ત પામે નહીં પરમાર્થને. એટલે એ જે વાત કરી એમાં કૃપાળુદેવે કે નિમિત્ત છે, નિમિત્ત ભાગ કાઢવાનું નથી, નિમિત્તની હાજરી છે. એટલું નિમિત્તની પ્રેઝન્સ બતાવવા માટે સેન્ટેન્સ મૂકવામાં આવ્યું. એટલે કરણ એટલે સાધન. પછી નિમિત્ત કારણ હાજર ના હોય, હા, તો એ ઉપાદાન કારણ કાર્ય કરે. ઉપાદાન હોય તો જ નિમિત્ત હોય. હા, એટલે આમ તો ઉપાદાન હોય પણ નિમિત્ત ના હોય એવું બને નહીં. ઉપાદાન હોય તો નિમિત્ત હોય. હવે એ નિમિત્ત છે ને 2 રીતે હોઈ શકે. સદભાવ રૂપે હોય કે અભાવ રૂપે હોય. ઓકે. સદભાવ એટલે કે એ હાજર રૂપે હોય કે એની ગેરહાજરી રૂપે હોય. સિદ્ધ ભગવાનને કયું નિમિત્ત છે અત્યારે ભાઈ? સિદ્ધ ભગવાનને કર્મો છે કે જ્ઞાનાવરણ દર્શનાવરણ કોઈ કર્મ છે? પણ એનું અભાવ તરીકે નિમિત્ત કારણ છે. કેમ કે એના જ્યારે ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે ઘાતી કર્મનો અભાવ થયો. ઘાતી કર્મના અભાવના નિમિત્તની સાથે ઉપાદાન તીર્થંકર ભગવાનનું છે, અરિયન ભગવાનનું છે. અરિયન ભગવાને પોતાના પુરુષાર્થથી પોતાની અંદર સ્વચતુષ્ટયની ઉત્પત્તિ કરી. એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એ 4ની ઉત્પત્તિ કરી. ત્યારે નિમિત્ત અભાવ તરીકે હાજર છે. અભાવ એટલે નથી, એટલા માટે એમ. જયારે સિદ્ધ ભગવાનને અનંત ચતુષ્ટય છે અને સાદી અનંત સમાધિ સુખમાં છે, તો તેની નિમિત્ત કારણ કોણ છે? જ્યારે 14મા ગુણ સ્થાનકે રસ્વસર 4 રસ્વસર બોલે એટલા ટાઈમની અંદર અઘાતી કર્મનો પણ અભાવ થાય છે. અઘાતી અભાવ થયો. એ અભાવરૂપ નિમિત્તથી ઉપાદાનનું કારણ પોતાથી થયું. તે અભાવ રીતે નિમિત્ત હાજર હતું એમ. એટલે નિમિત્તની હાજરી ત્યારે જ કહેવાય જ્યારે ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે. આ રૂમની અંદર લાઈટ 24 કલાક બળે છે, તો એ રૂમને એ લાઈટ ક્યારે નિમિત્ત થઈ? ઉપાદાનથી, મારામાં અત્યારે વાંચવાનું પ્રયત્ન કરું છું ત્યારે એ લાઈટ નિમિત્ત થઈ. અધરવાઇઝ નિમિત્ત નહોતી. એટલે કે નિમિત્તની હાજરી હોય તો જ ઉપાદાન થાય. એક મિસનોમર છે. ઉપાદાન છે એટલે નિમિત્ત છે.
એક દાખલો લઈએ. આપણે કેટલી વાર સમોસણમાં જઈને આવ્યા ભાઈ? અનંતી વાર સમોસણમાં જઈને આવ્યા, અને ભગવાન જેવા ઉચ્ચ નિમિત્ત, ઉચ્ચમાં ઉચ્ચ નિમિત્ત કોઈ દુનિયામાં બીજું છે નહીં, તીર્થંકર ભગવાન સિવાય. તો નિમિત્ત તો હાજર હતું, મારું કાર્ય કેમ ના થયું? કે મારું ઉપાદાન તૈયાર નહોતું. અને એ જ ગૌતમ સ્વામી કે જે પોતે કોણ મહાવીર છે, મારાથી કોણ વધારે હોશિયાર હોય, એની સાથે વાદ વિવાદ કરવા માટે જયારે આવ્યા છે, જયારે નેગેટિવ ભાવ લઈને આવ્યા છે, માન સ્તંભ પાસેથી પસાર થતા માન ઓગળી ગયું, એનું ઉપાદાન ત્યાં જાગૃત થયું છે. તો જ્યાં ભગવાન કે છે ગૌતમ આવો, તો ત્યાં પોતાના ઉપાદાનની હાજરીથી એને ત્યાં સમ્યક દર્શન અને ચારે ચાર જ્ઞાનના ત્યાં ધણી થઈ જાય છે. પોતે સુત જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરી જ્ઞાન, ચાર જ્ઞાનના ધણી થઈ જાય છે પોતે. એનું ઉપાદાન તૈયાર છે, એટલે એને મહાવીરનું નિમિત્ત કારણ થયું. એની સામે હું પણ બેઠો છું, આપણે સર્વ બેઠા છીએ, આપણું ઉપાદાન નહોતું, એટલે નિમિત્ત કારણ પણ કઈ કાર્ય ન કરી શક્યું. ઓકે, હા, એ નિમિત્તે કાર્ય કર્યું. શું કર્યું? મારું ઉપાદાન ઠોઠ રહેવાનું હતું, ડબ્બા રહેવાનું હતું. મારામાં જ્ઞાનનો ક્ષમ એકદમ ક્ષીણ હતો, એવું મારું ઉપાદાન હતું. તો એ નિમિત્ત કારણે એટલું જ કાર્ય કર્યું કે મારામાં જ્ઞાનની તૈયારી નથી, તો એ નિમિત્ત કારણ કહ્યું કે હું હાજર છું, તારે જ્ઞાનની તૈયારી નથી, મારું તો હાજર રહેવાનું જ છે. એટલે એ રીતે નિમિત્ત કારણે ત્યાં કાર્ય કર્યું. કિરીટભાઈ, હા, તો એક ક્વેશ્ચન જરાક જુદો છે કે જ્યારે એનું ગૌતમ સ્વામીનું ઉપાદાન થયું, એ સામે એનો ઉદય હતો એવો? ઉપાદાન થયું એટલે નિમિત્ત સામેથી આવીને ઊભું રહ્યું, એમ નહીં. હા, એમાં કર્મનો ઉદય જોડવાનો કે નહીં? કર્મ કોણ છે? પૂતગલ છે. કર્મ પૂતગલ દ્રવ્ય છે, પર દ્રવ્ય છે. તો એક બહારનું કારણ તમે એમ કહો કે તીર્થંકર ભગવાનની હાજરી તરીકે હતું, તો અંતરંગ કારણની અંદર જ્ઞાનાવરણ કર્મનો ભયંકર જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ થઈ ગયો, કર્મનો ઉદય તો મંદ થઈ ગયો. એક જ્ઞાનાવરણ કર્મનો મંદ ઉદય એના કારણે થયો. અને આ બાજુ ગૌતમ સ્વામીને જ્ઞાનની ઉઘાડ થયો, એ પોતાના કારણે થયો, એટલે એને અંતરંગ નિમિત્ત કહેવાશે. ઓકે, એટલે બાહ્ય અને અંતરંગ. ઓકે, હા, બાહ્ય અંતરંગ નિમિત્ત કહો, પણ એ બધા જ નિમિત્ત અકિંચિત કરશે, એટલે ઉપાદાનમાં કાંઈ પણ કાર્ય કરતા યોગ્યતા કહેવાય કે નહીં? અને એ પણ જયારે ઉપાદાન થયું ત્યારે કઈ પર્યાય હતી ગૌતમ સ્વામીની? એ સમયની પર્યાયમાં સ્વતંત્રતાથી એની અંદર જ્ઞાન ઉત્પન્ન થવાનું હતું. જ્ઞાન એટલે કે મતિ, સુખ, અવધિ, મનપરી જ્ઞાન ઉત્પન્ન થવાનું હતું. તત્સમયની પર્યાયની યોગ્યતા પોતે પોતાના કારણે, પોતે કરતા, પોતે કર્મ, પોતે કરણ. ત્યારે સામે જ્ઞાનાવરણ કર્મનો નિકાલ થવા માંડ્યો, અને તે સમયે એ અંતરંગ નિમિત્ત થયું, અને બહિરંગ નિમિત્તમાં તીર્થંકર ભગવાનની વાણી થઈ, તીર્થંકર ભગવાન થયા. એ રીતે તત્સમયની પર્યાય, એક જ સમયની પર્યાયની અંદર આ બધા કાર્ય થાય છે. પણ દરેક કાર્યમાં બે નિમિત્ત હોય ને કિરીટભાઈ, પેલું અંતરંગ કારણ અને બાહ્ય. બંને પણ જે કઈ તમે ગણો અંતરંગ કે બાહ્ય, એ તો બાહ્ય જીવને સમજાવવા માટે છે. નિમિત્ત એટલે નિમિત્ત. એને પછી તમે અંતરંગ કહો કે બહિરંગ કહો, એ શું કાર્ય કરે છે? ખાલી એની હાજર રહેવાનું. એ સિવાય બીજું કશું કરતું. જયારે થર્મોમીટર છે, આજે બહારની, હું ગ્લાસની આ બાજુ બેઠો છું, મારી પાસે ટેમ્પરેચર નથી, મને કઈ ખબર નથી કે આ શું છે. તો એને
ગ્લાસની બહાર જ્યારે સૂર્યનો પ્રકાશ દેખાય છે તો એ ઠંડીનો પ્રકાશ છે કે ગરમીનો કઈ રીતે ખબર પડશે એને? તો એક જે થર્મોમીટર છે એને ખાલી દેખાડશે કે બહાર 20 ડિગ્રી ટેમ્પરેચર છે કે બહાર 115 ડિગ્રી ટેમ્પરેચર છે, પણ થર્મોમીટરનું કાર્ય બતાડવાનું. હવે જો થર્મોમીટર સાચું છે તો મને ખબર પડી, પણ થર્મોમીટર ખોટું હોય તો બહાર 20 ડિગ્રી અને થર્મોમીટર 90 ડિગ્રી બતાડતું હોય તો થર્મોમીટરનો પ્રોબ્લેમ. થર્મોમીટરનું કાર્ય બતાડવાનું. થર્મોમીટર ઠંડી ના કરે, થર્મોમીટર ગરમી ના કરે, ખાલી એ બતાડે છે. એની જેમ નિમિત્ત મારું બગાડી ના શકે, મારું સુધારી ના શકે, એ હાજર છે. મને અત્યારે દુઃખનું નિમિત્ત મારા અસાતા વેદનીય કર્મનો ઉદય છે દાખલા તરીકે, અને જે કઈ હું કરવા જો બધું ઊંધું પડે છે. અસાતા વેદનીનો ઉદય છે સખત. જો મારું ઉપાદાન સ્ટ્રોંગ છે તો એ અસાતા વેદનીનો ઉદય મને કશું નહીં કરે. જો એ ગત્સુ કુમારનું ઉપાદાન સ્ટ્રોંગ છે તો એને અસાતા વેદનીના ઉદય રૂપે જે માથા પર સગડી મૂકવામાં આવી, અંગારા મૂકવામાં આવ્યા, એને કેવળ જ્ઞાન થઈ ગયું. અને મને થોડું ચપ્પુ વાગે તો, થોડુંક લોહી નીકળે તો, એટલે ઉપાદાન મારું કેટલું સ્ટ્રોંગ છે એના પર આધાર કરે છે. નિમિત્ત કશું કરી શકતું નથી મને ત્યાં. એટલે એ કરણને આપણે એ રીતે લેવાનું છે, બરાબર છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન. સંપ્રદાન એટલે શું? કર્મો જેને આપવામાં આવે તે, એટલે કે કાર્યનો લાભ થાય તે કર્મ. રિમેમ્બર, કર્મ કયું કર્મ? આ જે 2 નંબરની બુલેટમાં કર્મ કહું, એ ક્રિયા વડે જે કરતા જે પ્રાપ્ત કરે તે કર્મ. એ કર્મ કોને આપવામાં આવે છે, એક કાર્યનો લાભ કોને થાય છે, એનું નામ સંપ્રદાન. સંપ્રદાન, દાન, કોઈને દાન મેં આપ્યું એટલે કોઈને લાભ મેં કરી આપ્યો એમ. એટલે એ રીતે આપણે મગજમાં ખ્યાલમાં રાખવાનું. આ બધી વસ્તુ કદાચ જો યાદ ના રહે ને તો થોડી ટ્રીક વાપરવી પડશે આપણે. કે સંપ્રદાન, કોઈને મેં દાન આપ્યું, કોઈને એટલે મેં મારી પર્યાયે મને જ દાન આપ્યું. અલ્ટિમેટલી તો એ આવશે જે આગળ આપણે આવીશું ત્યારે. અત્યારે સંપ્રદાન કોને આપવામાં આવ્યું? કે કુંભારે ઘડો બનાવ્યો, કોના માટે બનાવ્યો? તો કે સંપ્રદાન કોણ હતું? તો કે ઘરાક હતો. ઘરાકને લાભ થયો ને ઘડાનો, એટલે એને સંપ્રદાન કહ્યું આપણે. અપાદાન. અપાદાન જેનામાંથી જે છૂટું પડ્યું તે, એટલે કે ત્યાગ. અપાદાન એટલે કે જેનામાંથી જે છૂટું પડ્યું તે, એટલે કે ત્યાગ જે થયો એને અપાદાન કહેવામાં આવશે. અને હજી આપણે આ તો ડેફિનેશન લઈએ છીએ, આગળ ઉપર એનું વર્ણન આપણે લઈશું આગળ. છેલ્લે આવશે અધિકરણ, જેના આધારે કર્મ કાર્ય કરવા, કર્મ એટલે કે કાર્ય કરવામાં આવે તે. કર્તા કર્મ કર્મ સંપ્રદાન અપાદાન અધિકરણ, આ 6 વસ્તુ મને ઊંઘમાંથી ઉઠાડે તો પણ મને આ ક્રમની અંદર જ મારે બોલવી એ વસ્તુ નક્કી છે. હવે એમ થશે કે આ કુમકુમ સ્વામી બધું ક્યાંથી લેતા આવ્યા? આવું બધું ક્યાં બધું કોમ્પ્લિકેટેડ કરો છો તમે? અમને સમજ નથી પડતી. માંડ અમે ધર્મની અંદર પગથિયું મૂકવાનું આવે છે ત્યાં તમે તો આવું બધું કરતા કર્મ કર્મ સંપ્રદાન અપાદાન અધિકરણ એવી બધી વાતો કરો છો, અમને કન્ફ્યુઝ કરો છો. કે ભાઈ એવું નથી. જો તમે સંસ્કૃત પઢો, સંસ્કૃત વાંચો, થાઉઝન્ડ્સ ઓફ યરથી સંસ્કૃત લેંગ્વેજ જે છે, સંસ્કૃત લેંગ્વેજ ઓરિજિનલ લેંગ્વેજ છે કે જેની અંદર 102 બિલિયન, બિલિયન વિથ ધ બી એટલા શબ્દો છે. 102 બિલિયન થી વધારે શબ્દો છે જેની અંદર. એ સંસ્કૃત. એ સંસ્કૃતની અંદર જ્યારે આપણે સ્કૂલની અંદર જ્યારે આપણે 8, 9, 10મા ધોરણમાં 11મા ધોરણમાં જ્યારે ભણતા હતા ત્યારે વિભક્તિ શીખવાડતા હતા, જો આપણે ખ્યાલ હોય તો. રામો રામો રામઃ, રામમ રામો રામન, રામેણ રામાભ્યામ રામૈઃ, રામાય રામાભ્યામ રામેભ્યઃ, રામાત રામાભ્યામ રામેભ્યઃ, રામસ્ય રામયોઃ રામાણામ, રામે રામયોઃ રામેષુ, હે રામ હે રામો હે રામાઃ. આ જે
આપણે વિભક્તિ બોલતા હતા, 8 પદ બોલતા હતા, તો એમાં પ્રથમ રામ રામો રામાહા, એને પ્રથમ એટલે કર્તા કયું, રામમ રામો રામાન એટલે દ્વિતીય એટલે કર્મ કયું, રામેણ રામાભ્યામ રામૈહિ તૃતીય એટલે કરણ કયું, રામાય રામાભ્યામ રામેભ્ય ચતુર્થી એ સંપ્રદાન કયું, રામા રામાભ્યામ રામેભ્ય પંચમી એટલે અપાદાન કયું. ષષ્ઠી વિભક્તિ અંદર રામસ્ય રામયોહો રામાણામ એટલે એ સંબંધ બતાવ્યો જે આમાં વિભક્તિમાં આમાં કર્તા કર્મમાં નથી આવતો ષટકારકમાં. સપ્તમી વિભક્તિ રામે રામયોહો રામેશુ, એમાં સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ કહ્યું એને. અને 8મી હે રામ હે રામો હે રામા સંબોધન કહ્યું. એટલે જે 8 વિભક્તિ સંસ્કૃતમાં આવતી હતી એમાં 6 તો છે જ, ખાલી ષષ્ઠી વિભક્તિ અને અષ્ટમી વિભક્તિ એ 2 આમાં નથી. એટલે આનું મૂળ સંસ્કૃતમાંથી આવે છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. એટલે એટલું જાણે. અપાદાન સમજાવશો? હા, અપાદાન એટલે જેમાંથી જે છૂટું પડ્યું તે. મારામાં રાગ હતો, એ રાગ છૂટો પડી ગયો મારામાંથી, એ અપાદાન થયું. અને એટલે મારી પર્યાયમાંથી રાગનું છૂટું પડવું, રાગ છૂટું પડે ત્યારે સાથે સાથે શું થયું, સમ્યક દર્શન ઉત્પત્તિ થઈ એ જ સમયે. રાઈટ? બરાબર. જે અપાદાન એટલે કે મારામાંથી છૂટું કોણ પડ્યું, રાગ છૂટો પડ્યો એમ. એટલે કઈ પર્યાયમાં, મારી પર્યાયમાં થયો રાગનું જવું અને સમ્યક દર્શનનું આવવું એમ, એ રીતે. એટલે કે સમ્યક દર્શનનું આવવું અથવા તો રાગનું જવું એને આપણે અપાદાન કહી શકીએ. 10 નંબરની પર્યાય લીધે 5 નંબરની પર્યાયમાં સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ, એટલે કે એમાં તે વખતે મિથ્યાત્વની પર્યાયનો ત્યાગ થયો અને એ જ વખતે સમ્યક દર્શનની પર્યાયની ઉત્પત્તિ થઈ. એટલે ઉત્પત્તિના પોઈન્ટમાંથી લો તો પણ એનો અપાદાન કહેવાશે, અને ત્યાગ એટલે કે મિથ્યાત્વનો ત્યાગ થયો તો પણ એનો અપાદાન કહેવાશે. બરાબર? આ બેઝિક બેઝ રીતે અપાદાન કહેવાય. હે, સમ્યક દર્શન કઈ રીતે અપાદાન કહેવાય? સમ્યક દર્શન થયું પડ્યું તે કીધું ને. સમ્યક દર્શન થયું ત્યારે મારામાંથી રાગનો ત્યાગ થયો ને. બરાબર. એટલે રાગના ત્યાગ તરફથી જોઈએ છે ત્યારે એને અપાદાન કહ્યું આપણે એમ. તો બરાબર. એટલે કે એ માટીનો ઘડો થયો, એટલે માટીની પર્યાયનો ત્યાગ થયો, ઘડાની પર્યાયની ઉત્પત્તિ થઈ. બરાબર? એટલે કે અપાદાન એટલે કઈ ઘડો થયો, એટલે ઘડાથી જો તો ઉત્પત્તિ થઈ, પણ માટીની પર્યાયનો ત્યાગ થયો ને તે વખતે. ના, પણ એટલે કર્મ ઘડો થયો ને. હા, એ તો બધું આ તો 6 વસ્તુ એકમાં જ આવશે જે આગળ તો. પછી તો બધું એકની એક, આખું ટોટલી એકની અંદર જ બધું આવશે. બરાબર છે. હવે એનો આપણે આ તો બેઝિક આપણે એક એનો સિદ્ધાંત લીધો. હવે એના દાખલાથી આપણે જોઈએ કે આ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એટલે કઈ રીતે મારે સમજવા, કઈ રીતે મારા મગજમાં ઉતારવા, કઈ રીતે. કે એની માટે આપણે જોઈએ કે પહેલા તો નિશ્ચયકારક ને વ્યવહારકારક 2 કારકો આવશે. નિશ્ચયકારક 6 કારક એક જ દ્રવ્યમાં હોય તે નિશ્ચયકારક. વ્યવહારકારક 2 દ્રવ્ય વચ્ચે સંબંધ બાંધીને કહેવું તે વ્યવહારકારક. કુંભાર ઘોડો બનાવે છે એ વ્યવહારકારકમાં આવશે. ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે તે નિશ્ચયકારક છે. ઉપાદાન મારા કારણે મારી કાર્યની સિદ્ધિ થઈ એમ કેવું છે તે નિશ્ચયકારક થયું. કોરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે એને વ્યવહારકારક કહેવામાં આવે. તમારા કારણે મારી કાર્યની સિદ્ધિ થઈ, કોકના કારણે મેં ગુસ્સો કર્યો, કોરના નિમિત્તથી મારા કાર્યની સિદ્ધિ કહેવું એને વ્યવહારકારક કહ્યું. અને નિશ્ચયકારક આત્મ કલ્યાણ માટે નિશ્ચયકારક એબ્સોલ્યુટલી જરૂરી છે. જ્યારે વ્યવહારકારક ઉપચરિત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. ઉપચરિત વ્યવહાર નહીં એટલે કે
બે વસ્તુની સાથે એકમેક કરીને વાત કરવી એને ઉપચરિત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અત્યારે નહીંનો ચેપ્ટર નથી, નહીંતર આ શબ્દ ઉપર જ આપણે 2-3 કલાક સુધી આપણે વાત કરી શકીએ એમ છે. પણ અત્યારે બે દ્રવ્યથી એકમેક કરવું એનું નામ વ્યવહાર કહી દઉં, અને ઉપચરિત વ્યવહાર નહીં અત્યારે એમ કહી દઉં આપણે સમજ માટે. એટલું કર્યા પછી હવે કુંભાર ઘડો કરે છે, એની અંદર આપણે 6 કારક ઉતારીએ તો મને કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ શું છે એનો મને ખ્યાલ આવશે. શું કહ્યું? ષટકારક વ્યવહારથી ષટકાર, જેમાં અન્ય વાત કરીને આપણે આ સ્લાઇડમાં વ્યવહાર કારક અને નિશ્ચય કારક. વ્યવહાર કારક થી આપણને આચાર્ય ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ષટકારક વ્યવહારથી કર્તા કોણ છે ભાઈ? આમાં કોણ કાર્ય કરે છે? કુંભાર કરે છે. શું કાર્ય કર્યું? ઘડો બનાવ્યો. ઘોડો બનાવવાનું કાર્ય કર્યું, અને જે કાર્ય પૂરું થયું એ ઘડાને કર્મ કહેવામાં આવ્યું. કરણ કોણ હતું? કરણ એટલે માટી ઉપાદાન કારણ છે, કે માટીમાંથી ઘડો થયો ને, માટી ઉપાદાન કારણ છે. ચક્ર, દંડ, દોરી એ બધા નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ કયું? નિમિત્ત કારણ પણ આપણને સમજાવવામાં આવ્યું. સંપ્રદાન કોણ છે? જળ ભરનાર, જળ ધારણ કરનાર, એટલે કે ઘરાક. મને ઘડો જોઈએ છે તો મને એનું દાન થયું, એમ એ ઘડાનું મેં દાન સ્વીકાર્યું. કેમ કે જળ ભરનાર, હું પાણી ભરનાર છું, હું જળ ધારણ કરનાર છું. એટલે કે મારે જળ ધારણ કરવું છે, એટલે મને ઘડો જોઈએ છે, એટલે મેં કુંભાર પાસેથી વેચાતો લીધો, કે જે રીતે એને સંપ્રદાન કહ્યું. એટલે કે કુંભારે મને ઘડો આપ્યો, ઘરાકને ઘડો આપ્યો. અપાદાન એટલે કે ટોપલી કે જેમાં માટી હતી તે એ માટીની પૂર્વ પર્યાય. ટોપલીમાંથી એને અપાદાન એટલે શું? માટીનો પિંડનો નાશ થયો, માટીના પિંડનો ત્યાગ થયો, એમાંથી ઘડાની ઉત્પત્તિ થઈ. એટલે કે માટીની પૂર્વ પર્યાય જે ટોપલીમાં માટી હતી તે એનો ત્યાગ થયો અને એનો ઘડો બનાવવામાં આવ્યો. એટલે અપાદાન એટલે માટીની પૂર્વ પર્યાયનો વ્યય થવો તે. સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ એટલે મિથ્યા દર્શનનો નાશ થવો તે, એટલે કે વ્યય થવો તે, નાશ થવો તે એ અપાદાન. મિથ્યા દર્શનની પર્યાયનો ત્યાગ થયો, નાશ થયો, એને અપાદાન કહ્યું આપણે. અને અધિકરણ કોને કહીશું? ભૂમિ કે જેને ભૂમિ કે જે આધાર રૂપ છે તે, કે જેના આધારે ચક્ર, દંડ, દોરી, કુંભાર, માટી સર્વે ભેગા થઈને ઘોડો થાય છે, તો ભૂમિ એનો આધાર રૂપ છે. આ મને બરાબર ખ્યાલમાં રહેવું જોઈએ. ષટકારક માટે કર્તા કુંભાર, કર્મ ઘડો, કરણ માટી ઉપાદાન કારણ, અને ચક્ર, દંડ, દોરી નિમિત્ત કારણ. સંપ્રદાન જળ ભરનાર માટે, અપાદાન માટીની પૂર્વ પર્યાય, અધિકરણ ભૂમિ કે જેના ઉપર આધાર રૂપ છે તે. આ રીતે ષટકારક વ્યવહારથી બાળ જીવને આચાર્ય ભગવાને સમજ માટે આપ્યું છે. અને કેવું હશે કે 2000 વર્ષથી આ જ દાખલો ચાલુ છે, અને આજે પણ એ જ દાખલો આપણને સમજમાં આવે એમ છે. આચાર્ય ભગવાનની પ્રજ્ઞા કેટલી સૂક્ષ્મ હશે કે એમને ખબર હતી કે આ કુંભારનો દાખલો આપીશ તો બરાબર બધાને સમજમાં આવશે. એની ખ્યાલ આવ્યો? એની ક્વેશ્ચન ઇન ધીસ વન? આ ષટકારક વ્યવહાર ષટકારકની વાત થઈ. કેમ કે હવે આપણે નિશ્ચય ષટકારકમાં ઉતારવાના છે બધાને. ઓકે, હવે એક સેકન્ડ. ષટકારક નિશ્ચયથી ક્રોધનો દાખલો લઈએ છીએ આપણે. નિશ્ચય આપણે કુંભારનો જોઈએ વ્યવહારથી હતું. હવે ષટકાર ક્રોધનો દાખલો લઈને નિશ્ચયથી કરી તો શું થાય છે
કોણ કરતા છે? કોણે ક્રોધ કર્યો? આત્મા. એટલે મેં કર્યો. મેં. આત્મા કોઈ આત્માની વાત નહીં કરતો, મારી વાત કરવાની, મારી વાત ચાલે છે અત્યારે. કોણે કર્યો ક્રોધ? મેં કર્યો, આત્માએ કર્યો. શું કર્યું મેં? આત્માએ શું કર્યું? હું એટલે આત્મા, એટલે મેં શું કર્યું? મેં ક્રોધ કર્યો. હું આત્મા કરતા છું, મેં ક્રોધ કર્યો, એ કર્મ થયું મારું. કરણ શું થયું? મારી અપેક્ષા, મારી અજાગૃતિ, એ સાધન થયું. મારી જાગૃતિ નહોતી, મને અપેક્ષા હતી કે મારી અપેક્ષા પ્રમાણે કાર્ય થવું જોઈએ, ન થયું એટલે મને ક્રોધ થયો. ઈષ્ટનો વિયોગ ને અનિષ્ટનો સંયોગ. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ. તો કે એ મારે અપેક્ષા હતી કે મને ઈષ્ટનો અનિષ્ટનો સંયોગ નથી જોતો, ઈષ્ટનો વિયોગ નથી જોતો. એટલે મારી અપેક્ષા હતી, મારી અજાગૃતિ હતી. એ સાધન થયું મને ક્રોધ કરવા માટે. સંપ્રદાન કોણ બન્યું? એટલે કોને મેં આ ક્રોધ કોને અર્પણ કર્યો? મારી જાતને મેં અર્પણ કર્યો. મારી પર્યાય ક્રોધને મને અર્પણ કર્યો. એટલે હું અશુદ્ધ બની ગયો અત્યારે. સંપ્રદાન એટલે મને મળ્યું, દાનમાં મળ્યું, ક્રોધ મને મળ્યો તો હું શું થયો? હું અશુદ્ધ બની ગયો. તો અપાદાન કોણ? તો કે મારી જે શાંતિ હતી, અનંત શાંતિ સ્વરૂપ મારું, અનાદિ અનંત શાંત સ્વરૂપ મારું જે શાંતિ છે, મારા આત્માનું શાંત સ્વરૂપ છે, તો એનો નાશ થયો ત્યારે ક્રોધની ઉત્પત્તિ થઈ. શાંતિનો નાશ થયો અને ક્રોધની ઉત્પત્તિ થઈ. એટલે અપાદાન કોણ છે? કોનામાંથી થયું? શાંતિનો નાશ થયો એટલે મારામાં ક્રોધની ઉત્પત્તિ થઈ. અને અધિકરણ એટલે શું કહ્યું? અધિકરણ કોના આધારે થયું? મારા મિથ્યા અભિપ્રાયમાંથી આ ઉત્પત્તિ થઈ છે. મારા મિથ્યા અભિપ્રાયમાંથી આ ક્રોધની ઉત્પત્તિ થઈ. તો છ કારક થયા. તો કરતા હું થયો, કર્મ મેં ક્રોધ કર્યો, મારી અપેક્ષા અજાગૃતિથી કર્યો, એટલે કે હું અશુદ્ધ બન્યો છું, મારી આત્માની શાંતિનો નાશ થયો છે, મારા પોતાના મિથ્યા અભિપ્રાયમાંથી થયું છે. હું છ જગ્યા હું આવ્યો. તો મારી અંદર, મારા કારણે, મારાથી જે કંઈ થયું એને આપણે ષટકારક આ રીતે લેવાના છે. આ ક્રોધનું કયું, પછીમાં તો ક્રાગની પર્યાય આવશે, મિથ્યાત્વની પર્યાય આવશે, સમ્યક દર્શનની પર્યાય પણ આવશે. એ બધાની અંદર આપણે આગળ લેતા જઈશું, જોઈશું કે કઈ રીતે થાય છે. સુંદર સુંદર ચેપ્ટર છે કે એનાથી મને આટલું જો સમજ મને પડે તો હું મારા પરિવર્તનનો કારણ હું પોતે છું. કોઈ મને કશું કરતું નથી, કોઈ મને હેરાન ન કરી શકે. આ કર્મ બિચારે આપણે આમાં કહ્યું ને, ડ્રામા કર્યો તેમાં કર્મ બિચારે કોણ? ભૂલ મેરી અધિકારી. મારી ભૂલ છે. કર્મ બિચારે કોણ? અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ. અગ્નિએ જ્યારે લોઢાની સાથે સંગતિ પોતે પોતાની રીતે કરી ત્યારે એને અથોડા પડ્યા. કેમ કે લોખંડને પડવાના હતા, પણ અગ્નિ એને સાથ આપ્યો એટલે અગ્નિને પણ અથોડા પડ્યા. તો અગ્નિને અથોડા પડવાનું કારણ કોણ થયું? અગ્નિ પોતે જ થઈ કે એને સામે ચડીને લોઢાની અંદર અગ્નિ તરીકે પ્રસરી પોતે. કર્મ બિચારે કોણ? ભૂલ મેરી અધિકારી. અગ્નિ સહે ઘનઘાત લોહ કે સંગતિ પાઈ. આપણે જ બધા ડ્રામા કરે તો કેટલું સુંદર અંદરથી છ કારકની આપણે વાત કરી. તો નિશ્ચયથી હું 6 કારક કરું છું. હું જ મારી ભૂલનો કારણ હું જ છું. મારે ભૂલ સુધરી તો હું છું, સમ્યક દર્શન મેં કર્યું તોય હું છું, મિથ્યા દર્શનમાં ચાલુ રહ્યો તો પણ હું છું. એટલે
જવાબદારી લેતા આપણે શીખવા. બક સ્ટોપ્સ એટ મી. આઈ એમ ધ રીઝન, આઈ એમ ધ પ્રોબ્લેમ. કોકના કારણે હું ક્રોધ થયો, કોકને તો ખબર નથી. હું કાર ચલાવી રહ્યો છું અને કોકે મારી કારની આગળ ઓવરટેક કર્યો, એને તો ખબર નથી એને, અને હું ક્રોધ કરું છું. એના કારણે ક્રોધ થયો કે મારી અજાગૃતિથી મેં ક્રોધ કર્યો? એટલે મારે મારી પોતાની રિસ્પોન્સિબિલિટી તમારે શીખવું પડશે. હવે ફરીથી હવે આની અંદર જે આપણે આ સ્લાઇડમાં જોયું એને જ બીજી રીતે પિક્ટોરિયલી આપણે જોઈએ. શું કહે છે? કર્તા એટલે જે, કર્મ એટલે જેને, કરણ જે વડે, સંપ્રદાન જે માટે, અપાદાન જેમાંથી, અને જ્યાંથી. કર્તા એટલે કે હું, એટલે કે જે કોણ? હું. શું કર્યું મેં? કર્મ એટલે કે કોને કર્યું? ક્રોધને કર્યો. આપણે આગલી સ્લાઇડમાં જોયું. કરણ જે વડે, કોના વડે? મારી અજાગૃતિ વડે, મારી પોતાની અજાગૃતિથી કરણ હતું. સંપ્રદાન અશુદ્ધ હું બને તો, શાંતિનો નાશ અભિપ્રાયમાંથી. તો કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન, જે હું પોતે, જેને ક્રોધને કોના વડે? તો મારા વડે. કોના માટે? મારી મને જ ક્રોધ અર્પણ કર્યો. કેમાંથી આવ્યો? મારા આત્મામાંથી આવ્યો. કોના આધારે આવ્યો? આત્માના આધારે આવ્યો. એમ કરી 6 કારકને આપણે અહીંયા લીધા. અને એની બીજી રીતે ફરીથી જોઈએ તો કર્તા પોતે, પોતાને, પોતા વડે, પોતા માટે, પોતામાંથી, પોતામાં. આ આપણને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાં આ રીતે લખવામાં આવશે. પોતે, પોતાને, પોતા વડે, પોતા માટે, પોતામાંથી, પોતામાં. એ પોતું કરતા બધા આપણા પોતું નીકળી જાય તો આપણામાંથી ઘર ચોખ્ખું થઈ જાય આપણું. આ રીતે આપણે 6 કારકનું આપણને બરાબર ખ્યાલ રહેવો જોઈએ. આ એનો બેઝ તૈયાર થઈ ગયો. એ બેઝ તૈયાર થઈ ગયા પછી હવે એક 6 કારકને મારે લાઈફમાં ઉતારવા કઈ રીતે? 6 કારકને મારી લાઈફમાં ઉતારવા કઈ રીતે? એના માટે નેક્સ્ટ સિરિયલ સ્લાઇડ છે. આપણે બધી તો પૂરી નહીં થાય, પણ જેટલું થશે એટલું કરીએ, કેમ કે 5-6 મિનિટ બાકી છે. તો અત્યાર સુધીમાં જો ક્વેશ્ચન જે હોય તો આપણે એન્ટરટેન કરીએ. ક્વેશ્ચન ખ્યાલ આવ્યો? એનીબડી? હા, એમ ઈઝી છે પણ સ્મરણમાં રાખવું એ ડિફિકલ્ટ છે. જો હવે સંજયભાઈ, તમે જે કાર્ય કરો છો ને, તો મને તો કઈ સમજ નથી પણ તમે શું કામ કરો છો? તમારા માટે એ સેકન્ડ નેચર થઈ ગયું. સવારે તમે જાઓ, તમે તમારું માર્કેટ ખુલે કે જે કંઈ હોય બધું, વોટ એવર ટાઈપ ઓફ વર્ક યુ ડુ, ઇટ બીકમ સેકન્ડ નેચર ફોર યુ. પહેલે દિવસે જ્યારે તમે કામ કરવા ગયા ત્યારે આટલું સહેલું હતું? તો એ કાર્ય સહેલું ક્યારે થયું કે તમે રિપીટેડલી એ જ વસ્તુ અગેન એન્ડ અગેન કરતા થતા હવે તમને ઊંઘમાં ઉઠાડીને પણ જો પૂછે તમારા કામ માટે તો જવાબ તમારો સાચો જ મળે. પહેલી વાર એન્જિયોગ્રામ કરવાનો હતો તો પગ ધ્રુજતા હતા, હાથ ધ્રુજતા હતા, પણ મારો બોસ મારી સાથે હતો કે કશું નહીં થાય, ડોન્ટ વરી, યુ કેન મેક ઇટ. હવે એને મને કશું નહીં કહે, ખાલી સુપરવિઝન કરતો હતો, મને આખો કેસ એને કરવા દીધો. તે બહુ જ બીક લાગતી હતી. ત્યાર પછી અગેન એન્ડ અગેન કરતા ઇટ બીકમ સેકન્ડ નેચર કે મિડલ ઓફ નાઇટ પણ જ્યારે બોલાવવામાં આવે તો તમે સબકોર્ટિકલ લેવલ ઉપર પણ એન્જિયોગ્રામ પરફેક્ટ જ કરો. એવી રીતે મને એટલીસ્ટ આટલી તો સમજ પડે છે ને કે શું કહેવા માંગે છે. આટલી વસ્તુ તો છે એ તો મને ખ્યાલ આવ્યો ને. જો એટલો મને ખ્યાલ આવ્યો
તો આ વસ્તુને હું રિપીટ કરીશ. કેમ કે કોની વાત કરી? પોતે, મારા માટે, મારે, મને, હું, મને, મારા વડે, મારા માટે, મારામાંથી, મારામાં. હું જ જવાબદાર છું. બધી જ વસ્તુનો જવાબદાર હું છું. મારામાં સારું થાય તો હું છું, મારામાં ખરાબ થાય તો હું છું. કોઈએ મને કર્યું નથી, કોઈ બાહ્ય નિમિત્તે મને કશું કર્યું નથી, અંતરંગ કર્મના ઉદય પણ મને કશું કર્યું નથી. આજે મને કહેવામાં આવે, દાખલા તરીકે પેશન્ટને કહેવામાં આવે તને કેન્સર છે, તારે મરવાનું છે 8 દિવસની અંદર, તો તે વખતે હું એક્સેપ્ટ કરું છું કે હું રિજેક્ટ કરું છું, એ મારી પોતાની જવાબદારી ઉપર છે. એક પેશન્ટ મારો હતો, જે અમારા પર્સનલ ફેમિલી ફ્રેન્ડ પણ થઈ ગયો હતો. એની વાઇફને લઈને ઓફિસમાં દર વખતે આવે. વાઇફ હેઝ અ સિવિયર લંગ પ્રોબ્લેમ. અને એક દિવસે જોન મને કહે કે ડાક્ટર, મને થોડું ખાંસી થાય છે, તો એને કંઈક એન્ટીબાયોટિક આપીને મેં તો તારે એક્સરે પણ પડાવીએ. એક્સરે પડાવ્યો તો મલ્ટિપલ મેલિગ્નન્સી એવરીવેર ઇન ધ લંગ્સ, કે જે હટ્ટો કટ્ટો માણસ હતો એને કોઈ જ બીમારી કોઈ દિવસ નથી. હોસ્પિટલ દાખલ કર્યો અને હોસ્પિટલ સર્જને, કેન્સર ડાક્ટરે કહ્યું કે હી ઇઝ નોટ ગોઈંગ ટુ લીવ. રાત્રે 10 વાગે હું એને રાઉન્ડ લેવા જાઉં છું અને એ કહે છે હસતો હસતો, ડાક્ટર, થેન્ક ગોડ યુ કેમ, આઈ એમ વેરી હેપી, તમે મારું બહુ જ કાર્ય કર્યું છે, આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી, મને કોઈની આ લાઈફમાં કોઈની કમ્પ્લેન નથી. જે માણસ મરવાની તૈયારીમાં છે એ માણસ કન્ફેશન કરે છે કે મને કોઈની સાથે વેર ઝેર છે નહીં, અને મારું જે જીવન જીવું છું એ મને સુંદર રીતે હું જીવન જીવું છું. 10 વાગે વાત કરે છે, રાત્રે 12 વાગે મરી જાય છે. તો એની પોતાની અંદરની સમજ, એ જૈન હતો કે નહીં એની ઇમ્પોર્ટન્ટ નથી. એ જૈન ભલે એને નમોકા મંત્ર નતો આવડતો, પણ એ સાચો જૈન કહેવાય જેને ઇન્દ્રિયોને જીતી છે. ઇન્દ્રિયોને જેને જીતી એ જૈન કહેવાય. 5 ઇન્દ્રિયોના જે વિષયોને જીત્યા છે એને પોતે પોતાના દરદને જીતી લીધેલું. એવી રીતે તો એ દરદ એને નિમિત્ત હતું. અરે એને નિમિત્ત દરદ એટલા માટે થયું કે એને પોતાની અંદર સારા ભાવ થઈ ગયા. તેવા પોતાના સારા ભાવ થવામાં એ કેન્સર પણ નિમિત્ત થયું. અને બીજી જગ્યાએ કોઈને કેન્સર હશે કે નહીં, હશે કે નહીં, હશે કે નહીં, એની ચિંતામાં અડધો માણસ મરી જાય છે. એટલે હું પોતે જવાબદાર છું. મારી જવાબદારી મારે પોતાને લેવાની છે. એ શાસ્ત્ર આપણને આ રીતે સમજાવીને કહે છે કે મારી જવાબદારી હું લઉં છું. એટલે હું ફિઝિકલી, એટલે હું શરીરથી લઉં નહીં, હું આત્મા તરીકે મેં મારી જવાબદારી સ્વીકારી છે. એ પ્રમાણે મારે લેવાનું છે. When going gets tough, tough gets going. એટલે જો મારામાં ટફનેસ છે તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. પેલા કોણે કહ્યું હતું ઇમ્પોસિબલમાં, ઇફ યુ સેમ વર્ડ, ઇફ યુ જસ્ટ ચેન્જ ઓવર આઈ એમ પોસિબલ, ઇમ્પોસિબલ ને આઈ એમ પોસિબલ છે. એટલે ઇટ ડિપેન્ડ્સ હાઉ આઈ એમ લુકિંગ એટ ઇટ. આઈ હેવ ટુ લુક ઇટ પોઝિટિવલી. ધીસ ઓલ મી, મારી વાત થાય છે, મારા ભલા માટે વાત થાય છે. કુનકુન સ્વામીએ 2000 વર્ષ પહેલા કહ્યું કે જો તારે સમજવું તો આ છે, પણ એમાં અમારો કઈ લાભ કે નુકસાન નથી. લાભ નુકસાન તને તારામાંથી જ થશે. તું પ્રયત્ન કર, તને શું પડશે, તું આગળ વધીશ. એ તો આશીર્વાદ આચાર્ય ભગવાન આપણને આપે છે. ગુરુદેવશ્રી કાનજી સ્વામી કહેતા હતા કે જ્યારે કોઈ પણ માણસ એની સભામાં આવે તો કાનજી સ્વામી ત્યાં બોલતા હતા, ગુરુદેવશ્રી બોલતા હતા કે તું મરીને ઢોર થઈશ. હવે આવા સમ્યકદર્શી જીવ મને મરીને ઢોર થઈશ એવું કે હા એવું કે કેમ? તો કે પહેલી વસ્તુ તો તું અહીંયા પ્રવચન સાંભળવા આવ્યો છે, ગુરુદેવ કહે છે, તું પ્રવચન સાંભળવા આવ્યો છે એટલે કે તારી તો પાત્રતા લઈને આવ્યો છે. એટલે સદગુરુએ મારા પર કેટલી મોટી જવાબદારી મૂકી પાત્રતાની, કે તું પાત્રતા લઈને આવ્યો છે. એટલે જો તું મરીશ તો ખરાબમાં ખરાબ જો તારી ગતિ થવાની હોય નરકની તો નહીં થાય. ખરાબમાં ખરાબ ગતિ હોય તો મરીશ તો કદાચ તું ઢોર થઈશ, એટલે કે તિર્યંજમાં જઈશ. એ જ તિર્યંજ
કે જેમાં મહાવીર સ્વામી ભગવાનને સિંહની પર્યાયમાં એને સમ્યક દર્શન થયું હતું. તો આ જ્ઞાની પુરુષ આ મારા પર કેટલી કરુણા કરે છે કે તું કશું જ નહીં કરે, અત્યારે ખાલી પાત્રતા લઈને સાંભળવા આવ્યો છે, તને ભલે ના સમજ પડે તો તારી ગતિ નરક નિગોતી તો નહીં જ થાય. અને જો તું સાંભળીશ, પાત્રતા વધારીને સાંભળીશ અને આગળ વધીશ તો તારી આગળ તારા માટે તારી નિર્વાણ નક્કી છે. તત્ પ્રીતિ ચિત્તન યેન વાર્તાપી હિ સુતા નિશ્ચિતમ સ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. કાર્તિકેય અનુપ્રેક્ષા કાર્તિકેય આચાર્ય દેવે આપણને માટે કહ્યું કે જે તું આ વસ્તુ શાસ્ત્રની વસ્તુ શાંત ચિત્તે અને પ્રસન્નતાથી સાંભળીશ તો તું અભવી જીવ છે ને, તું ભવી છે અને તું નજીકના ભવિષ્યમાં નિર્વાણ પ્રાપ્ત થવાનો છે. એવી તો આચાર્ય ભગવાન આપણા માટે કૃપા કરે છે. તો હું કેમ તૈયાર ના થઈ જાઉં? મારા વાંકે વાંક, મારી ભૂલે ભૂલ નહીં, હું નહીં કરું. મારા સદગુરુને અર્પણતા કે ત્યારે કહેવાશે કે એને કહેલા વચનોને મારા જીવનમાં ઉતારું તો મારી સાચી અર્પણતા થઈ. ટાઈમ આપણે થોડો ઉપર લઈ દો તો આઈ એમ સોરી ફોર એક્સ્ટ્રા ટાઈમ, પણ નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ લગભગ મારે જુલાઈની 4th સુધી આમ ટાઈડ અપ. એટલે આ સ્વાધ્યાય આપણા અહીંયા મારા આજનો પ્લાન હતો કે આ બધું બધી સ્લાઇડ પૂરી થઈ જાય, પણ નથી થઈ. કે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ તો હજી હવે આવે છે બધી, કે નિશ્ચયથી 6 કારક કયા છે, વ્યવહારથી 6 કારક કયા છે, સમ્યક દશામાં 6 કારક કયા, નિર્વાણની અંદર 6 કારક કયા. બહુ જ સુંદર રીતે આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. તો એને આપણે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું હું ઈમેલ મોકલીશ. પણ જુલાઈ 4th સુધી આઈ એમ કાઇન્ડ ઓફ ટાઈડ અપ. એટલે હમણાં આવતા વીકમાં તો આપણને બધાને ખબર છે કે આદરણીય ફૂલચંદ શાસ્ત્રીજી આવવાના છે. એમને આપણને લાભ મળશે. એમનો બહુ ક્ષમ જ્ઞાનનો જબરજસ્ત છે અને આપણને એમનો લાભ મળશે. ત્યાર પછી અમારે એક ગેસ્ટ આવે છે અને થોડું ફેમિલી રિટ્રીટમાં જવાનું છે. ત્યાર પછી ગુરુદેવ આવવાના છે અને ગુરુદેવ રાકેશભાઈ ત્યાર પછી જવાનું છે એમની સાથે અલાસ્કા ને બધું. જુલાઈ 4th સુધી આપણે થોડોક વિરામ લેવો પડશે. પણ પોતાનું કાર્ય પ્લીઝ ચાલુ રાખજો. મને બહુ જ આનંદ થાય છે કે તમે ધ્યાનથી આ વસ્તુ સાંભળો છો, આટલો ઇન્ટરેસ્ટ છે વીક આફ્ટર વીક. તો આપણે જેમ કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહ્યું એમ આપણે પણ ભવિ જીવ છે, ભવિષ્યમાં આપણને નિર્વાણ પ્રાપ્તિ થશે. એની ક્વેશ્ચન? હા બોલો મેદુભાઈ. હા બોલજો. આપણે આ ફૂલચંદ શાસ્ત્રી આવે છે તેનો પ્રોગ્રામ નું ની બધું જણાવવું પડશે ને નેક્સ્ટ વીકમાં? હા, એ આજે ઈમેલ આવે છે જૈન સેન્ટરની. એટલે એમની ઈમેલ આવે છે કે બુધ ને ગુરુવારે 2 દિવસ સાંજે આપણે દેરાસરમાં પ્રવચન છે 7:30 થી 9, અને દિવસ દરમિયાન અત્યારે તો મારે ત્યાં હશે, પણ જો કોઈને આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના કરાવી હોય તો ડિપેન્ડિંગ ઓન નંબર ઓફ પીપલ વી વિલ જસ્ટ એરેન્જ ઇટ આઉટ ધ સ્કેડ્યુલ. તો બુધ ગુરુ સાંજે લેટ ઇવનિંગ હી ઇઝ લિવિંગ, ઓકે. તો નામ તો લખ્યો, અમારે વિચાર છે એટલે હું તને ફોન કરીશ. અને એ છે તે આત્મસિદ્ધિ શાસ્ત્ર પોતે જ લાવશે અને આપણા ઘરમાં સ્થાપના કરાવશે. અને આટલા આવા ઉચ્ચ જીવના નિમિત્તે આપણા ઘરમાં સુશાસ્ત્રની સ્થાપના થાય એના જેવું તો ઉત્તમ વસ્તુ તો કોઈ બીજી નથી. હા જ્યોતિ, તારો ક્વેશ્ચન તો જ્યોતિ ને? હા, આપણે કઈ કડી ઉપર છે, કયા ગાથા ઉપર છે અત્યારે? 62 ગાથા પંચાસ્તિકાય. 62 ગાથા છે. એટલે આપણે હવે આની આગળ વાંચવું કે પછી આની અને આપણા વિતરાગવાણી.com કે આત્મધર્મ.com પર પંચાસ્તિકાયના 62 નંબરની ગાથાના પ્રવચનો છે ગુરુદેવના. તો એ પણ તું ડાઉનલોડ કરીશ. અને બીજા પ્રવચન છે પ્રવચન 14 નંબરની ગાથાના પ્રવચનો છે, એને પણ ડાઉનલોડ કરીને સાંભળવા. તો આના
પોઈન્ટ બહુ સુંદર રીતે ક્લિયર થઈ. ગુરુદેવે સુંદર 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 રીતે એના ભાવ ખોલ્યા છે બધા એનો. right. So that પ્રવચન સાર ગાથા નંબર 14 અને પંચાસ્તિકાય ગાથા નંબર 62 atmadharma.com અથવા તો Okay. vitragvani.com એના વિતરાગવાણી VANI વાણી yeah. એના પર છે બધા. તો આપણે એને ડાઉનલોડ કરીશું તો આપણને બહુ મજા આવશે, આનંદ થશે એનો. Oh, okay. જય લિંક મોકલી આપજો ને. હા, હું મોકલી દઉં ચોક્કસ. હું થોડો લેઝી થઈ ગયો હતો પણ અત્યારે અપલોડ કરીને મોકલી આપીશ. પ્લીઝ ડુ. થેન્ક યુ. આપણે ઓલું કરેલું ગયા રવિવારે કરેલું ઓલું આપણે. Oh, અચ્છા, ગુરુદેવની જન્મ જયંતિનું. અચ્છા, that's good. We did the all the 3 ઓલા જે છે ને વિડિયો. Oh my God, I'm so it worked out good. I feel bad that I missed that part out, but you did very good. I'm very It worked out good, yeah. You did a great job, Yeah, Anuj helped us out. એટલે એનું ઓલા લઈ આવેલો આપણે લોકલ માઇક, લોકલ સ્પીકર. સરસ. That's good. અને સરસ રીતે ગયો. ઓકે. આવા આપણા સદગુરુદેવની જન્મ જયંતિ જેવો પ્રસંગ હોય ને આપણે ઉજવીએ, આપણા મંદિરમાં આપણા ભાવની નિર્મળતા થાય અને આપણને આપણી વૃદ્ધિ જ્ઞાનની થતી જાય તો એનાથી ઉત્તમ તો બીજી કોઈ વસ્તુ નથી. That's really good. અને જ્યોતિ kept it all alive by nice little stones બધા. Yes, good. સરસ. Yeah. So okay. Okay. ચાલો. ચાલો, જય જિનેન્દ્ર. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું ઢાંક. 9 નમો કા મંત્ર. જય જિનેન્દ્ર. મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર. Thank you. અને આ સ્લાઇડ પણ તમને મોકલીશ બધી. Okay. All right. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. બેન